સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું છે હળદરવાળું દૂધ. મેં ચા ક્યારની પી લીધી. તો આજે એવું છે, આજે એટલી બિંદાસ છું ને, કેમ કે આજે ટિફિન નથી બનાવવાનો ચિંટુનો. હાય હાય. તો આજે ટિફિન ચિંટુનું નથી બનાવવાનું, તો હું ફ્રી છું આજે. તો મેં એવું વિચાર્યું છે, કપડાં મેં મશીનમાં નાખી દીધા છે. ઉઠીને તરત મેં મશીન ચાલુ કરી દીધેલું. તો આજે એવો વિચાર છે કે ઘરની થોડી સાફ સફાઈ કરવામાં આવશે. પાટની ઉપર છે ને એટલી ધૂળ થઈ જાય છે ને, તો એ સાફ કરીશ. નાની મોટી સફાઈ છે, એટલી બધી મોટી કોઈ ઘર નથી ધોવાનું કે નાની મોટી સફાઈ છે. કેમ કે ફ્લેટમાં છે ને ઉપર એટલી બધી ધૂળ આવે છે ને, તો તમે ગમે તેટલું સાફ કરો ને તો એ ઓછું જ છે એમ. તો આજનો પ્લાન આવો છે કે આજે ઘરની સાફ સફાઈ કરવામાં આવશે. અને બીજી એક મોટી વાત છે, જે ગુડ ન્યૂઝ છે. ઓલવેઝ હાઉસવાઈફને માટે ગુડ ન્યૂઝ આવી કે આજે કચરા પોતાવાળા બેન નથી આવવાના. સમજ રહ્યો? વાસણવાળા આવવાના છે. શાંતિબેન આવવાના છે. સાનું નહીં કહું, શાંતિબેન આવવાના છે. તો દર વખત છે ને કલ્પનાબેન ના આવે ને તો મારા શાંતિબેન મને કચરા પોતું કરી આપે. એટલે મેં આજે એવો આઈડિયા કાઢ્યો કે કચરા પોતાવાળા બેન નથી આવવાના, તો હું થોડી ઘણી સાફ સફાઈ કરી લઉં. 10 સવા 10 જ થયા છે. તો આજનો આ પ્લાન છે આપણે. ફાઇનલી આજે મને ટોસ્ટ ખાવા મળશે એમ. તો હું બસ આ ચા ક્યાં દૂધ અને નાસ્તો કરી લઉં થોડો, અને પછી તમને શાંતિથી મળું. અહીંયા મેં રૂમ છે ને આમ ચાદર આમ બેડ કરી દીધી. અહીંયા બધું સામાન હતો એ બધો ખાલી કરી દીધો છે. તો હું અહીંયા બનવાની છું આજે ડાકુ. કેમ કે છે ને મને ડસ્ટનો એલર્જી છે, તો હું બધું બાંધી અને પછી સાફ સફાઈ કરું એમ. તળે લાગી પછી સાફ સફાઈ કર. આ ઉપરનું કબાટનું ઉપરનું છે ને એ સાફ કરવાનું છે. ફ્રેમ અને થોડું ઘણું છે ને એ જ સાફ કરવાનું છે. અને અહીંયા બહારથી ટેબલ બી મસ્ત બધું લઈને આવી છું, તો મને અહીંયા ઉપર પહોંચતા ખબર પડે. એક વાત તો કહેવાનું ભૂલી ગયા, આ છે ને મારી ધૂળેટીની ટી શર્ટ છે, જે અમે આ ધૂળેટીમાં પહેરેલી. તો વી આર ગુજ્જુ, તો કોઈ બી નાકામની ટી શર્ટ હોય ને એને અમે પોતું બનાવી દઈએ. તો મેં આજે આને પોતું બનાવી દીધું છે. બેગમાં છે ને થોડી જગ્યા છે, અને મારા કબાટ છે એકદમ ફૂલ થઈ ગયું છે. તો મારા કબાટમાંથી થોડા કપડાં ઉપર ટ્રાન્સફર કરી દઈશ બેગમાં. બેગ છે ને હું મારા ઘરેથી લઈને આવી હતી, ત્યારની અહીંયા જ છે. પેલું પિયરમાંથી સાસરીમાં આવે ને તો બેગ જે ભરે ને, આ એ બેગ છે. કેટલા વર્ષોથી મારા જોડે છે. એ થોડો ઘણો સામાન આમાં છે. હવે આટલી મોટી બેગ મૂકવાની ક્યાં, એટલે મારે કબાટની ઉપર મૂકવી પડે. એટલે હું 2-3 મહિને આવું છે ને સાફ કરતી રહું. ચેન બી ખરાબ થઈ ગઈ છે આની, કેમ કે યુઝમાં જ નહીં આવતી આટલી મોટી બેગ. હવે તો આઉટ ઓફ ઇન્ડિયા જાય તો આવી બેગો કામમાં આવે, બાકી હવે આવી બેગો બી કામમાં નથી આવતી. કેટલી નાની છે. મારા મમ્મીનો ઓલવેઝ ફોન આવે ને તો મમ્મી મને એમ કે તારા ફ્લેટમાં કામ શું હોય, તારે ધૂળ શું ઉડવાની. મમ્મી જો કેટલી ધૂળ ઉડી, જો આટલી ધૂળ નીકળી છે ખાલી એટલું સાફ સફાઈ કરવામાં. તો વિચારો કે આખા ઘરમાં હું સાફ સફાઈ કરું તો કેટલી ધૂળ ઉડે. આ તો કંઈ નહીં, હજી તો દિવાળીમાં જ્યારે સાફ સફાઈ કરીને ત્યારે ખબર પડે. વાત તો સહી છે. તો બસ મારી રૂમ આવી ક્લીન થઈ ગઈ છે મસ્ત. હવે ગેલેરીનો વારો છે, જે વોશિંગ મશીન વાળી છે. એક ખજાનો કાઢ્યો છે, તમને બતાવું કે ઓલવેઝ છે ને ગુજરાતીઓના ત્યાં છે ને આ વસ્તુ હોય જ એમ. મેં છે ને કોથળીઓનો ખજાનો કાઢ્યો છે. કોણ હે ये लोग?
कहाँ से आते? આ એક કોઈ બી લેડીની આવી આદત હોય, શાક લઈને આવે કે કોઈ બી વસ્તુ લઈને આવે ને તો થેલીઓ હવે ભેગી કરે. તો મારી જોડે આજે મને ખબર પડી કે મારી જોડે આટલી બધી થેલીઓ પડી છે એમ. મારે આ ગેલેરી સાફ કરવાની છે. મશીનમાં કપડાં થઈ ગયા છે મારા મશીનમાં કપડાં બી થઈ ગયા છે. કપડાં કાઢી લઉં પહેલાં અને પછી ગેલેરી સાફ કરું. અમારી મસ્ત ગેલેરી સાફ થઈ ગઈ છે. કામ ડન થઈ ગયું. હવે હું કપડાં સૂકી લઉં, પછી હું નાહવા જાઉં, પછી કંઈ કામ નથી, પછી મારું જમવાનું બનાવું કેમ કે ચિરાગ તો ગતો રહ્યો ઓફિસ. તો બધું કામ થોડું પતાવી અને પછી તમને શાંતિથી મળું. અહીંયા નાઈને નીકળી ગઈ છું. મારી મસ્તન રૂમ ક્લીન થઈ ગઈ છે. જો તમને બતાવું, અહીંયા બેડશીટ મસ્તન પાથરી દીધી છે. મારું આ ડબ્બા એકચ્યુઅલીમાં છે ને હું નેલ આર્ટ માટે યુઝ કરતી હતી, બટ આમાં છે ને મારે જ્વેલરી મૂકવાની છે. તો આવા ડબ્બા બી મારી જોડે બીજા છે, તો મારે નવરાત્રિની જ્વેલરી આમાં મૂકવાની છે. મિરર બી મસ્તન મેં સાફ કરી દીધો છે. મારો બેડ છે ને બહુ જ મોટો છે, તો મારે આના માપની બી બેડશીટ લાવવાની છે એમ. તો હવે હું જમવામાં શું બનાવીશ, તો હું વિચારું છું કે હું બ્રોકલીના ચીલા બનાવી દઉં. અને બીજું શું કરવાની હતી ભૂલી ગયું. હા, કપડાં બી સૂકવી દીધા છે મેં, તો હું માથું ને એવું ઓઢ દઉં, પછી તમને મળું. વરસવાની કાંડ થઈ ગયો. હું છે ને સાફ સફાઈ કરતી હતી, તો મેં ડસ્ટબિન સાફ ધોઈ, તો ડસ્ટબિન ધોઈને તો પેલું કપડાં સુકવવાનું મશીન આવે, અરે સ્ટેન્ડ આવે ને, મેં એના પર સૂકવી હતી. તો પગથી આમ જે ઓપન કરવાવાળી ડસ્ટબિન છે અમારી, તો પડીને તો એનું પેલું જે આવે ને પાછળનો પોઈન્ટ એ તૂટી ગયો. તો હવે જો આ મારું છે ને આ તૂટી ગયું છે, તો આમ કરીને નાખવું પડશે. તો આ મારાથી તૂટી ગયું છે. હવે સવાર સવારના આવો કાંડ થઈ ગયો. સાફ સફાઈ કરીને કંઈક તૂટે નહીં તો એને સાફ સફાઈ ના કહેવાય. देखा आपने लापरवाही का नतीजा. હું છે ને આ બધા કામ બી કરું છું. રીલ ટુ રિયલ લાઈફ આવું બધું કંઈક હોય છે, તો એવું જરૂરી નથી કે અમે ખાલી રીલ જ બનાવતા હોય. ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબના શોર્ટ્સની પાછળ આ બધી વસ્તુ બી હોય છે એમ. અને પોતપોતાનું કામ હોય તો બધાના કામને તમે અપ્રિશિએટ કરો. બસ મારું કહેવું છે ને આ જ છે કે તમે કંઈ બી કામ કરતા હોય એમ તો તમે કોઈના બી કામને અપ્રિશિએટ કરો એમ. હું બનાવું છું બ્રોકલીના ચીલા. મેં અહીંયા બ્રોકલી થોડી બોઇલ કરવા મૂકી દીધી છે મીઠું નાખીને. તો મેં અહીંયા બ્રોકલીને બોઇલ કરીને પીસી લીધી છે. આમાં બેટર રેડી કરી દીધું છે. એકચ્યુઅલી મેં છે ને આની આખી રેસીપીનો બ્લોગ બનાવ્યો છે, તો તમે બ્લોગ ના જોયો તો જાઓ અને આખો બ્લોગ જોજો રેસીપીનો. તો આ બેટર જોઈને તમે એવું નહીં વિચારતા કે બહુ જ મતલબ આવું લાગે છે. ક્યારે બી હેલ્ધી વસ્તુ છે ને ટેસ્ટ લેસ જ હોય એમ, એનો ક્યારે ટેસ્ટ આવે નહીં. બટ આપણે આદુ મરચાં અને બધું નાખીને થોડો ટેસ્ટ લાવીએ, તો તમે આ બનાવીને છે ને ટ્રાય કરજો. અમારા ચીલા બની ગયા છે મસ્ત. મેં ટેસ્ટ બી કરી લીધો. તો હવે ટીવી જોતાં જોતાં હું જમીશ અને પછી શાંતિથી તમને સાંજે મળીશ. वाह क्या एक्टिंग कर रहा है. તે લીફમાં ઘૂસી જવું છે ને અંદર. આજે મેં તમારે કામ કરી દીધું. આજે હું ફોન કરવાની હતી કે કલ્પનાબેન આયા નહીં તો કચરા પોતું કરી આલો એમ. કરી દીધું પણ મેં રૂમની સાફ સફાઈ નહીં કર્યું ને. તો થેન્ક યુ કહી દો મને. થેન્ક યુ એટલે હું સારું હું તો એમ કહું તો હું શીખવાડું છું તમને થેન્ક યુ બોલો એમ. એટલે હું કહેવાય એને આભાર તમારો એમ. ધન્યવાદ નહીં કહેતા આપણે એમ. હા હા એને એમ કે મેં તમારું કામ આજે કરી દીધું. થેન્ક યુ. થેન્ક યુ. એમાં ઘરવાળા કહેતા કાતે શીખે ફરી બોલો થેન્ક યુ. આ કોણ છે? તમે જ તો છો. આ કોણ છે? પોતાને તમે જોયા નહીં કોઈ દિવસ? વેની જોકા છે. હરીસામ નહીં જોતા એટલે તમને મોઢું બી નહીં ખબર એમનું એમ. હે એવું મોરી જોવાની કે હરીસામ મોઢું નહીં જોવાનું એમ. જો મારી શાંતિબેનની છે ને આવી બધી મસ્તી હોય એમ. આમને છે ને હું મારા જોડે છે ને મસ્તી કરવા અમને બહુ જોઈએ. બીજું કોઈ હોય ને તો એમને ના ચાલે એમ. 5 વાગી ગયા છે. 5 વાગે હું ચા પીઉં છું કેમ કે શાંતિબેન ગયા પછી જે હું સૂઈ ગઈ છું ને
સવારની સાફ સફાઈનો થાક સૂઈ ગયા પછી જે આવે ને, જે પગ દુખે ભાઈ. આજે હું 3 કલાક સૂઈ ગઈ છું. કેટલા 3 કલાક, કેમ કે આજે મને કંઈ કામ જ નહોતું એમ બહુ. જે સવારની સાફ સફાઈ કરી હોય ને એ જ. તો અહીંયા ચા અને નાસ્તો કરું છું. મેં વાસણ ગોઠવ્યા છે, બાકી છે હજી અડધા ગોઠવવાના, કપડાં લેવાના બાકી છે. એવું બધું ચાલ્યા કરે. તો હું ચા પી લઉં, નાસ્તો કરી લઉં અને પછી તમને મળું. હું છે ને મોઠડીનો ડબ્બો ખોલતી હતી અને છે ને શું કાંડ થયો ખબર? રૂકો જરા, સબર કરો. આજે કાંડ બીજું, મારાથી છે ને ચા ઢોરાઈ ગઈ એમ. साला ये दुख का खत्म नहीं होता बे. યાર કેમ આવું થાય? બધું કામ છે ને આવું ભેગું થાય આમ. હવે ચા લૂકવાની, પણ ચા બનાવવાની કે નહીં, ચા વગર તો ચાલે નહીં મને. યાર નાસ્તાના એક્સાઇટમેન્ટમાં આવું થઈ ગયું મારી જોડે. જો તો ખરા છે કે અહીંયા લગીને ચા ઢોળાઈ. જો આ બધી ચા ઢોળાઈ. કાંડ પર કાંડ થાય છે. તો હવે આને સાફ કરું, મારી બીજી ચા બનાવું. ગ્લાસમાં ચા બચી છે એ તો પીવું. એમાં બી હું મળ્યું કંઈ નહીં યાર. એટલું ગંદુ થઈ ગયું છે ને જલ્દી. ચાનો સાફ કરું નહીં તો ડાઘા પડી જશે. એટલી બધી ચા નીકળે છે. એક તો આળસ આવતી હોય એમ બી કામ કરવાની. એક સવાર આટલું મોટું કરી લીધું હોય એમાં બી પાછું આવું થાય. बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना. તો મેં અહીંયા ચા મૂકી દીધી છે. ચા ઉકળે ત્યાં લાગીને બહાર કપડાં લઈ આવું. આ બી ઉકળી ના જાય તો સારું છે. મમ્મીને ફોન કરવાનો છે. હું ઓલવેઝ છે ને ચા પીવા બેસું ને એટલે મમ્મી જો વાત કરું હું વિડીયો કોલ પર, તો મમ્મી જોડે વાત કરી અને પછી તમને મળું શાંતિથી. તો હમણાં ચિરાગનો ફોન આવ્યો તો ચિરાગની ફરમાઈશ છે આજે. ચિરાગ આઉટ ઓફ સિટી ગયો હતો કે આજે જમવામાં કઢી ખીચડી બનાવે એમ. તો આજે બહુ ટાઈમ પછી કઢી ખીચડી બનાવીશું. બધું બહુ ટાઈમ પછી જ મારે તો ત્યાં થાય, કેમ કે કઢી ખીચડીને છે ને બહુ ઓછું ખાઈએ અમે એમ. કોઈ વખત જ બનાવીએ અમે એમ એવું છે. તો હું દાળ ચોખા પલાળ દઉં પહેલાં. મેં દાળ ચોખા પલાળી દીધા છે. હવે હું કઢીનું રેડી કરી દઉં અને પછી જમવાનો ટાઈમ છે ને ત્યારે ઉકાળીશું. 6:15 થયા છે ને, કાલનું દાડમ હતું ને તો એ તો મને યાદ રહ્યું. અને હું કેળા લઈને આવતી હતી પહેલાં, એટલે હું રોજ ખાધી, પણ હમણાં છે ને ગરમીમાં એટલા બધા ખરાબ નીકળે છે ને તો મેં એ બંધ કરી દીધા છે. એટલે હું નહીં ખાતી હમણાંનું ફ્રૂટ એમ. અને આ જે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ને તો એમાં અમુક વસ્તુ હું ભૂલી જાઉં છું કરવાની. તો બસ આ હું ફ્રૂટ કહું, ટીવી જોઉં, પછી દિયાબત્તી કરું, પછી ખીચડીને કઢીનું તો મેં રેડી કરી દીધું છે. તે બધું કરીને પછી શાંતિથી તમને મળી શકું. તો મેં જમી લીધું છે. હવે હું ક્લાસ માટે તૈયાર થઈશ અને આજે આમાં જ ટ્રાન્ઝેક્શન બતાવું કે આજે હું શું પહેરવાની છું એમ. તો રેડી થઈ ગઈ છું. મેં પહેરી છું કુર્તો, તમને બતાવો મિરરમાં. તો આઈ એમ વેરિંગ ધીસ. તમે આગળ બી જોયો હશે, મેં આમાં શોર્ટ્સ બી બનાવ્યા છે અને રીલ્સ બી બનાવી છે. અને હું રોજ ગરબાની રીલ્સ અપલોડ કરું છું. તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો જાઓ અને જલ્દી મને ફોલો કરો. આજે છે ને અજયભાઈ જોડે મારી ચેલેન્જ છે. જે કાલે ફૂલ તૂટી ગયું હતું ને તો એ એનાથી આજે રમવાના હતા. તો જોઈએ કે આજે ફૂલ લઈને આવે છે કે નીચે નહીં એમ. તો હું ક્લાસેથી આવીને પછી તમને નીચે મળીશ. હું આવી ગઈ છું ગરબા ક્લાસમાંથી. નીચે કોઈ બેઠું હતું ને એટલે હું ઉપર આવી ફ્રેશ થઈ અને નીચે જાઉં છું. કોઈનો અજયભાઈનો મેસેજ નથી આવ્યો ગ્રુપમાં કે નીચે આવે છે કે નહીં એમ. તો આજે પકડી એમને જે ચેલેન્જ એમણે આપેલી ને તો આજે જોઈએ કે પૂરી થાય છે કે નહીં એમ. તો બધા નીચે ફૂલ રેકેટ તો રમે છે, ત્યાં લગીને ફૂલ રેકેટ રમીશ. અજયભાઈને ઘરે છે ને ગેસ્ટ આવ્યા છે આજે, તો આપણે એમને ફોન કરીએ કે કાલે જે ચેલેન્જ આલેલી ને એ એક્સેપ્ટ કરવા નીચે આવો એમ.
હા બેટા નહીં, નીચે આવો, કાલની ચેલેન્જ અધૂરી છે આપણી. ફૂલની વાત નહીં કરતી હું. એ એને થોડી ખબર હોય કયું ફૂલ છે. ના એવું નહીં, તમે રમવાનું કીધેલું મારી જોડે. હા એ તો મને ખબર જ હતી. આ છે ને અમને બહાનું છે, બીજું કશું છે નહીં. તે એવું જરૂરી નહીં, સોના ભાભી નીચે બી બેસી શકે, એવું જરૂરી નહીં. કોઈ છે નહીં તો કોઈ જ નહીં આવ્યું, એકલી જ આવી હમણાં. નીચે આવો નહીં યાર. ના હું નહીં આવતી, જાઓ. આ મેં છે ને સાંભળી લીધું, હવે તમે લોકોએ સાંભળી લીધું ને, બસ ચાલો બાય બાય. નહીં આવું મારે. જો આવું અજયભાઈ આવું બહાનું કાઢી લીધું છે એટલે તમે સમજી લેજો કે કોણ કેવું છે. A few inches later. કોઈ નીચે બેસવા આવ્યું નહીં, કહે તો અભી તક ગેસ્ટ છે. મિતુલબેન ખુશીભાભી નહીં આવ્યા, અજયભાઈ ત્યાં ગેસ્ટ છે તો કોઈ આવ્યું જ નહીં. તો આ નાના છોકરાઓ જો રમતી હતી. અને મોટામાં આવું છે. મેં કીધું નાની છે તો કે હું નાની છું એમ. તો નાની જ છું ને. લે મારે કરતા તો નાની કે નહીં? મારા કરતા તો નાની જ રહેવાની ને તું. नहीं તો કંઈ નહીં, આજનો દિવસ આવો જ હતો. બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો જલ્દી કહી દે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. આપણે મળીએ કાલના બ્લોગમાં. અને અજયભાઈ આજે મને ઉલ્લુ બનાવી ગયા છે, પહેલી વાત તો એ છે. બાય.